મેલડી વાળા તો બધાય છે ભાઈ, પણ મેલડી વાળું કેવી રીતે થવાય? બહુ સાચી વાત છે સાહેબ. આપણે કોઈનો વિરોધ નથી કરતા અને વિરોધ આપણે કોઈનો કોઈ દી કરવો નથી. માં મેલડી જ્યાં સુધી જીવતા રાખે ને ત્યાં સુધી કોઈનો વિરોધ આપણે નથી કરવો. પણ જગતની માલિપા સાહેબ, મેલડી વાળું ક્યારે થવાય ને કેદી થવાય, કેવી રીતે થવાય? પણ મેલડી વાળું ક્યારે થવાય? એકવાર જગતની માલિપા મેલડી વાળું થવું હોય ને, એ દુનિયાની માલિપા કોઈને મેલડી વાળું થવું હોય ને, તો ગાડી ઉપર કે બંગલા ઉપર નામ લખાવવાથી નથી થઈ જવાતું મારો બાપ. પણ જો મેલડી વાળું કોઈને થવું હોય ને, તો એકવાર હૃદયમાં મારી મેલડી નું નામ લખવું પડે. હૃદયમાં હો બાપ. અને હૃદયમાં નામ લખો ને, ઈ મેલડી તમને ક્યારેક કાયમ લાગે છે. સાંભળજો, જેના હૃદયમાં મેલડી બેઠી હોય ને ક્યારે કાયમ લાગે? કે જેથી દુશ્મનના ટોળા સામે રાઇફલ લઈને ઉભા હોય ને, રાઇફલ ટાંકીને ઉભા હોય, પણ કદાચ ગાડી ઉપર નામ લખાવ્યું હોય તો બંદૂકની ગોળી તો કાસ હોહરવી નીકળી જાય. બંદૂકની ગોળી કાસ હોહરવી નીકળી જાય. પણ જેના હૃદયમાં જો હું મેલડી બેઠો ને, ભલામણા એકવાર હૃદય ઉપર હાથ રાખીને એમ કે માં મારી મેલડી દેવ, મારી દુશ્મનની બંદૂકની ગોળી હમણે છૂટશે ને તો મારી હું મરી જાશ. તેથી મારી મેલડી કે જેના હૃદયમાં હું બેઠી હોય અને એકવાર હૃદય ઉપર હાથ રાખે અને મેલડી કે તો મારા સતાણીની ઢાલ નો બની જાવ, તેથી તો કળિયુગ નો રાજા મેલડી નો હોય.